નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 7 આપણા વારસાના જતન વિશેની વાત કરી રહ્યા હતા. એમાં આપણે વારસો શું છે, એની આવશ્યકતા શું છે, શા માટે આપણે એને બચાવવું જોઈએ અને સરકાર એમાં શું ફાળો આપી રહી છે એ વિશેની આપણે વાત આગળના તાસમાં કરી ચૂક્યા છીએ. અને હવે આપણે સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા શું છે એના વિશેની વાત કરીએ. તો કે ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈપણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ ઘર, ખેતર, કૂવા કે તળાવ વગેરે બનાવતા કે ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે. શું છે ભાઈ? ભારતીય નિધિ વ્યાપાર કાનૂનનો જે કાયદો છે 1876માં બનાવેલો, એ હેઠળ જો કોઈપણ ભારતીય વ્યક્તિને અચાનક કોઈપણ જગ્યાએ ખોદકામ કરતા ખેતર કે કૂવો કે તળાવ એટસેટ્રા કંઈ પણ ખોદતા કંઈ પણ વસ્તુ મળે તો એ તેમને શું કરવાનું છે ભાઈ? પુરાતત્વ ખાતાને એની જાણ કરવાની છે, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓના અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી આ બધી શું છે ભાઈ? પુરાણી પ્રાચીન ભાષાઓ છે વગેરે હસ્તપ્રદોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે. હસ્તપ્રદ એટલે ભાઈ હાથથી લખાયેલા જે લેખો હોય એને હસ્તપ્રદ લેખ કહેવાય. તો હસ્તપ્રદોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો આર્કોઇવ્સમાં દસ્તાવેજોના વૈજ્ઞાનિક ઢબે સાચવવાની ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. એને શું કરવામાં આવે છે ભાઈ? યોગ્ય રીતે એને સાચવી અને મૂકી દેવામાં આવે છે, જેથી કરીને એને સચવાઈ રહે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમનું કાર્ય મહત્ત્વનું છે. દેશના મહત્ત્વના સંગ્રહાલયો એ નીચે મુજબ છે. આપણે એક ચાર્ટ આપેલો છે, એમાં જોઈએ તો કે રાષ્ટ્રીય સંગ્રહાલય પરીક્ષામાં ભાઈ પૂછી શકાય છે. આ સંગ્રહાલયો કયું સંગ્રહાલય ક્યાં આવેલું છે, કયા શહેરમાં કે કયા રાજ્યમાં, એ તો તમારે તૈયાર કરવું જરૂરી છે. તો કે રાષ્ટ્રીય સંગ્રહાલય એ નવી દિલ્હીમાં, શહેર નવી દિલ્હી અને દિલ્હી રાજ્યમાં આવેલું છે. ભારતીય સંગ્રહાલય એ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, જેને પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કહેવામાં આવે છે, તે મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવેલું છે. સાલારગંજ સંગ્રહાલય એ હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ભોપાલ, મધ્યપ્રદેશમાં આવેલું છે. લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય એટલે કે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એ આપણે અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એ કોબા, આપણે કોબા સર્કલ, ગાંધીનગર ત્યાં આવેલું છે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય એ આપણા પાટણ, ગુજરાતમાં આવેલું છે. વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી વડોદરા એ ગુજરાતમાં આવેલું છે. તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ છે. આપણે આગળ વાત કરી ગયા એમ કે આપણે ભાઈ શું કરવું જોઈએ? એ માત્ર એટલું સરકારનું નહીં પણ આપણું પણ એટલું જ કામ છે કે એની આપણે સંરક્ષણ કરીએ. ત્યારબાદ જોઈએ તો કે વારસાના જતન માટે આપણી શું ભૂમિકા છે? તો કે ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિનસરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાના સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહેલ તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોકજાગૃતિ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. સાચી વાત છે ને ભાઈ? એકવાર જે બનેલું હોય વર્ષોથી, એ જો તૂટી જાય તો ફરી પાછું એને એ સ્વરૂપમાં લાવવું એ ખૂબ જ મુશ્કેલ છે. માટે તેનો નાશ ન થવા દેવાય, તે માટે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું ધ્યાન રાખવાની આપણા સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયમાં વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેને વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોને જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે. આપણી ભાઈ પવિત્ર ફરજ છે અને જવાબદારી છે આપણી કે આપણા જે પણ સ્મારકો છે, વારસામાં મળ્યા છે, એને આપણે કેળવવા જોઈએ અને એની જાળવણી કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન કઈ રીતે કરી શકાય ભાઈ? સ્વચ્છતા અને જતન આપણે તો જોઈએ
તો કે આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મહત્ત્વના પગલાં લઈ રહી છે અને પરિણામે પ્રવાસન સ્થાનો અને સ્વચ્છતા અને ચોકસાઈ જતન માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે ને ભાઈ. આપણે કોઈ પણ અલગ જગ્યાએ જઈએ તો ત્યાં આગળ શું મહત્ત્વનું છે કે શું ફેમસ છે એને આપણે વધારે માહિતી લઈએ છીએ. તો આપણા દેશમાં જો જે પણ વિદેશીઓ આવતા હોય એ શું કરે છે ભાઈ, આપણા જે પણ પ્રવાસન સ્થળો છે, ધાર્મિક સ્થળો કે ઐતિહાસિક સ્થળો છે એને જોવા વધારે રુચિ ધરાવતા હોય છે. તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ખૂબ જ ચિંતિત છે. કેમ ભાઈ? કારણ કે એ લોકો આવે ને જો ત્યાં આગળ સ્વચ્છતા ના હોય, એની જાળવણી ના થઈ હોય તો આપણું ખરાબ દેખાય. પણ આપણે જે ગૌરવ આપણે ધરાવીએ છીએ આપણા દેશનું, એ ગૌરવ ન જાળવી શકાય. એટલા માટે સરકારો બહુ ચિંતિત રહે છે. તો શું કરે છે તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવ, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો ફરીથી મૂળ રૂપમાં લાવવા માટેના પ્રયત્નો પણ આપણે કરવા જોઈએ. ભાઈ સાદી વાતો છે પણ આપણે એનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન એ આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. સાચી વાત છે ભાઈ. તેથી જ દેશને આપણે સમૃદ્ધિ બક્ષે છે. આપણે ભારત એ શું છે ભાઈ, તાજમહેલ માટે ફેમસ છે. તો તાજમહેલનું આપણે શું કરવું ભાઈ, સંરક્ષણ કરવું જોઈએ, જેથી કરીને એના કારણે આપણા દેશનું પણ નામ એટલું ઉજ્જવળ થાય છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે તે માટે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને સહારે પણ તેનું જતન કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ ભાઈ, ભારત એ વિવિધતામાં એકતા. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે ભાઈ. એમાં તમે જોઈ શકો છો કે વચ્ચે ધ્વજ છે અને આજુબાજુ બધા ધર્મોના ચિહ્નો આપેલા છે અને નીચે બધી જ જે આપણા ભારતમાં જેટલા પણ ધર્મો છે એ ધર્મના બધા લોકો એક સાથે ઊભા હોય અને બધા એક હાથો પકડીને ઊભા છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો આપણે શું છે ભાઈ, ભારત એ વિવિધતામાં એકતા ધરાવે છે. ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં અલગ અલગ ધર્મના લોકો એક સાથે મળીને રહે છે. આવું કોઈ જ દેશમાં જોવા મળતું નથી. એટલા માટે ભારતને બિનસાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. એ કોઈ સંપ્રદાયમાં માનતો નથી. બધા જ ધર્મો એક જ છે આપણા માટે. એટલા માટે જોઈએ તો કે વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત એ વૈવિધ્યતા ધરાવતો હોવા છતાં તે ભાતુગળ સંસ્કૃતિનું સર્જન કરી રહ્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. એમ થાય કે ભાઈ વસુધૈવ કુટુંબકમ એટલે કે ભાઈ બધા એક જ કુટુંબ છે. વસુદેવ એટલે કે વાસુદેવનું કુટુંબ જ છે આખું. એમ વિચારીને ભારતમાં જેટલા પણ ધર્મના કે જેટલા પણ જ્ઞાતિના લોકો રહે છે એ એક જ કુટુંબને એક જ ફેમિલી સમજી અને બધા પરિવાર સમજીને એકબીજા જોડે જોડાયેલા રહે છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતના વેદકાળથી પ્રચલિત છે. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવનો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવવામાં આવે છે. ભાઈ આપણા 4 વેદ હતા, એમાં ઋગ્વેદમાં પણ કહેવામાં આવેલું છે કે અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ. એ વિચારોને આપણે શું કરીએ છીએ ભાઈ, ફલીભૂત કરીએ છીએ ભારતના લોકો. અને એટલા માટે થઈને આપણે વિવિધતામાં એકતા દર્શાવી અને વસુદેવ કુટુંબકમની ભાવનાને એક રાખી અને બધા હળીમળીને રહીએ છીએ. ભારતે ધાર્મિક સહિષ્ણુતા પ્રચાર વિશ્વમાં કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો એટલે કે અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વનો પાઠ શીખવ્યો છે. ભાઈ વિવેકાનંદને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. તો વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા હતા અમેરિકામાં, ત્યારે એમને જ્યારે ઊભા થયા હતા પ્રવચન આપવા માટે, ત્યારે એમણે કહ્યું હતું કે વિશ્વના બધા ધર્મના જે મોટા મોટા લોકો આવેલા હતા એ બધા વચ્ચે ઊભા થઈને એમને કહ્યું હતું કે મને ગર્વ થાય છે કે હું એ ધર્મનો પ્રતિનિધિ છું જે જગતને શું કરતા છે ભાઈ, સહિષ્ણુતા, સહન કરતા શીખવાડે છે અને વિશ્વ બંધુત્વ, બધા વિશ્વને એક રાખી અને સાથે ચાલવાનું જે છે એ પાઠ શીખવે છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે ભાઈ કોઈ એક સંપ્રદાયમાં ન માનનારો, બધા ધર્મને માનનારો દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત એ સંચારના પ્રમુખ ધર્મોની સમક્ષણની ભૂમિ રહ્યું છે.
હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ આવું વિશાળ નામ આપ્યું છે. પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ઋષિમુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે, તેમ આપણા દેશોમાં વિવિધ ધર્મ સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતિરિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો એ સહઅસ્તિત્વની સાથે ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાને આપણી વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું જે અદ્વિતીય છે, એની કોઈ કલ્પના ન થઈ શકે એવું છે. અને આપણને પણ ગર્વ થવો જોઈએ કે આપણે આવી ભારત ભૂમિમાં, ભારત દેશમાં જન્મ્યા છીએ અને આપણને એનું ફળ મળી રહ્યું છે, આપણને અહીંયા જીવવા મળી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય કાર્ય કરવાનું છે, સ્વાધ્યાય લખવાનું છે. અને હવે સરસ મજાનું એક કામ કરવાનું છે. દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું છે ભાઈ, એક સરસ મજાનો પ્રોજેક્ટ બનાવીએ આપણે, બરાબર? એક પ્રવૃત્તિ કરીએ. શું કરીએ છીએ કે તમે આજ દિન સુધી જેટલા પણ ઐતિહાસિક સ્થળો એ ગયા હોય કે જોયા હોય કે જેના વિશેની જાણકારી મેળવી હોય, કે આપણા ભણવામાં પણ આવેલા કોઈ પણ સ્થળો હોય એ વિશે કોઈ એક વિશે તમે સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર કરો અને મને બતાવજો, બરાબર? જેથી કરીને શું થાય, તમને એ જે પણ માહિતી લો છો તમે, એ માહિતી તમને પણ જરૂરી થશે અને આપણા જ્ઞાનમાં પણ વધારો કરશે. તો હું સરસ મજાનું કાર્ય આપી રહ્યો છું કે ભાઈ તમે એની માહિતી તમે ભાઈ પાઠ્યપુસ્તકમાંથી લઈ શકો, ઇન્ટરનેટ ઉપરથી લઈ શકો, ગમે ત્યાંથી લઈ શકો અને સરસ મજાનો પ્રોજેક્ટ તમે બનાવી શકો છો. તો એટલું કાર્ય કરવાનું છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય કાર્ય લખીને લાવવાનું છે. ચલો, આટલા સુધી રાખીએ છીએ. અસ્તુ.